જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બનાસકાંઠામાં જળપ્રલયના પગલે હાહાકાર મચી જવા પામ્યો છે। ખેડૂતોને પારાવાર નુકસાન પણ થયું છે। સરકારી કામગીરી સામે કોંગ્રેસના આકરા પ્રહાર સાથે સ્પેશિયલ પેકેજની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વાવ, સુઈગામ, થરાદ, ધરણીધર તાલુકામાં 7મી, 8મી અને 9મી સપ્ટેમ્બરના રોજ આભ ફાટ્યો હોય ત્યારે ખેડૂતોને હાલત કફોડી બની છે। કોંગ્રેસ સમિતિએ સરકારની અત્યાર સુધીની કામગીરી સામે સખત નારાજગી વ્યક્ત કરી છે। ખેડૂતોને વહેલીમાં વહેલી તકે રાહત પેકેજ આપવાની માંગ પણ કરી છે। એક છે જમીન ધોવાણ અને બીજું છે કે પાક નુકસાની જે થઈ એના બાબતે ગયા મહિને જે વરસાદ પડેલો અને પૂરની સ્થિતિ સર્જાયેલી તેમાં તો પહેલો મુદ્દો જે જમીન ધોવાણ સર્વેનો છે। જમીન ધોવાણ સર્વે માટે અમે ઓલરેડી વાવ થરાદ જિલ્લામાં 37 ટીમોની રચના કરેલી છે અને 16 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં ઓક્ટોબર મહિનાની તમામ ગામો જે પૂરગ્રસ્ત થયેલા હતા એ દરેક ગામોના દરેક જમીનોનો સર્વે કરવાનો છે। જ્યાં પણ જમીન ધોવાણ થયેલું છે ત્યાં સરકારના ધારાધોરણ મુજબ એમને વળતર ચૂકવવામાં આવશે। અને બીજું હતું કે પાક નુકસાની જે થઈ છે એનો સર્વે આપણા જે 6 તાલુકા પૂરથી અસરગ્રસ્ત થયેલા હતા એ તમામમાં એ સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે અને કુલ 320 કરોડનું વળતર ખેડૂત ભાઈઓ બહેનોને ચૂકવવા પાત્ર છે। તો એ 320 કરોડની દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર શ્રીની જોઈન્ટ સિગ્નેચરથી અમે રાજ્ય સરકારમાં મોકલી આપ્યું છે। જલ્દીથી રાજ્ય સરકાર એના પર નિર્ણય લઈ લેશે એવું પણ અમને માહિતી મળી છે। એટલે તાત્કાલિક ધોરણે અમે ડીબીટીના માધ્યમથી દરેક ખેડૂત ભાઈઓ બહેનોને એ વળતરની રકમ ચૂકવી આપીશું। થેન્ક યુ। અત્યારે 1 મહિનો અને લગભગ 8-10 દિવસ થઈ ગયા વરસાદ અને પૂરને, પણ હજી સુધી કોઈ વહીવટી તંત્રનું ઠેકાણું નથી। પાક ધોવાણ કોના કઈ એજન્સીને કયા ડિપાર્ટમેન્ટે કરવું એ કોઈ આજ દાડા સુધી નક્કી નથી સરકાર કરી શકી કે મહેસૂલવાળાને કરવું, સિંચાઈવાળાને કરવું કે કઈ ડિપાર્ટમેન્ટને કરવું એ આજ દાડા સુધી મુખ્યમંત્રી આવી ગયા, કૃષિમંત્રી આવી ગયા અને એ લોકો ભાજપના લોકો એવું કહેતા હતા કે મુખ્યમંત્રી અને કૃષિમંત્રી આવી ગયા છે એટલે અહીં કંઈક નક્કી કરશે, નામ તેમ કરશે, પણ આજ દાડા સુધી કોઈ નક્કી કર્યા નથી। જે 15માં અને 17માં જે પૂર આવ્યું અને 15માં અને 17માં જે પણ સરકારે જે નક્કી કર્યું એ ઓછું હતું, છતાં પણ અત્યારે એટલા બધા ખેતરોમાં તોડ પડી ગયા છે કે લગભગ 10-10, 15-15 ફૂટના ખાડા પડી ગયા છે। આજ દાડા સુધી કોઈ એમના માટે કોઈ વ્યવસ્થા કરી નથી। ખેડૂતો પહેલાં સોઈગામ ખાતે રેલી કાઢી, આજે થરાદ ખાતે પણ રેલી કાઢી રહ્યા છે, પણ આજ દાડા સુધી કોઈ પણ ડિપાર્ટમેન્ટ કે કોઈ પણ એજન્સી નક્કી કરી અને આજ દાડા સુધી કોઈ એ કોને કરવાનું છે એ સ્વીકારવા તૈયાર નથી। એટલે આવી સરકાર તો ક્યારેય પણ જોઈ નથી કે અત્યાર સુધી 1 મહિનો 10 દાડા થઈને કોઈ નક્કી ન કરી શકે। આજે વાવ હોય, થરાદ હોય, તાલુકાના ધરણીધર તાલુકાના 3 તાલુકાના ખેડૂતો ભેગા થઈને ફોર્મ જમા કરાવવા જઈ રહ્યા છે પાક નુકસાની જમીન ધોવાણના। આજે પૂર આવ્યા અને 35-36 દિવસ થઈ ગયા, હજી સુધી સરકારે પાક નુકસાની જમીન ધોવાનું કોઈ વળતર આપ્યું નથી। આજે સરકારે પશુઓની સહાય હોય, ઘરવખરી હોય એમાં પણ 70% લોકોને આપી નથી। કેશ ડોલની અંદર પણ માત્ર ઘરમાં 2 વ્યક્તિને જ કેશ ડોલ આપી છે। આ તમામ મુદ્દાઓને લઈને જિલ્લા વિકાસ અધિકારી વાવ થરાદ જિલ્લાને ત્યાં આવેદનપત્ર આપીએ છીએ। આની પહેલાં સુઈગામમાં પણ ખેડૂતોએ સૌ ભેગા થઈને 4,000 થી 5,000 ફોર્મ જમા કરાયા હતા। આજે પણ અમે 4,000 થી 5,000 ફોર્મ જેટલા અહીંયા જમા કરાવવાના છીએ અને સરકાર પાસે માગણી કરવાના છે કે પાક વીમો સરકારે બંધ કર્યો। આખી સિઝનનો જે વરસાદ થાય એ માત્ર 3 દિવસની અંદર આ વાવ તાલુકા, સુઈગામ તાલુકા, થરાદ તાલુકાની અંદર આખી સિઝનનો વરસાદ માત્ર 3 દિવસની અંદર પડી ગયો છે। એટલે સમજો કે આખા વર્ષનો વરસાદ 3 દિવસમાં પડ્યો ત્યાં કેવી સ્થિતિ થાય એ ભયંકર પરિસ્થિતિમાંથી આ તાલુકા પસાર થઈ રહ્યા, છતાં આજ સુધી કોઈ જાતનો સહાયની વાત નથી। સરકારના આગેવાનો પણ કેમ આ બાબતે રસ નથી લેતા એ ખબર નથી। અહીંયા મુખ્યમંત્રી આવ્યા, કૃષિમંત્રી આવ્યા, પણ કોઈએ આ વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે એની કોઈ હજી સુધી આ 35-36 દિવસમાં પણ કંઈ કામ કર્યું નથી। દુઃખદ છે। આજે મોટી સંખ્યામાં ખેડૂતો અમે ફોર્મ જમા કર્યા। ટોટલ કેટલા ફોર્મ ભરાયા? લગભગ અમે ત્યાં પણ 4-5 ફોર્મ જમા કર્યા હતા, અહીંયા પણ અમારે 4-5 જેટલા ફોર્મ જમા કરાવ્યા। પૂર અને વાવાઝોડું આવ્યાને લગભગ 1.5 મહિનો થવા આવ્યો છે। સગરોળ તંત્ર બિલકુલ નિષ્ફળ સાબિત થયું છે। સરકાર હજી નિંદ્રાધીન છે। ખેડૂતોને પાક ધોવાણનું વળતર મળ્યું નથી, જમીન ધોવાણનું વળતર મળ્યું નથી, ઘર વખરી ઘણા બધાને મળી નથી, કેશ ડોલ મળી નથી। એના માટે અમે
દરેક તાલુકામાં રણેતર તાલુકો હોય, વાવ તાલુકો હોય, થરાદ તાલુકો હોય, સોયગામ તાલુકો હોય, ખેડૂતોના ફોર્મ ભરાવેલ છે. એ ફોર્મ અત્યારે ડીડીઓ સાહેબને અમે આવેદન સ્વરૂપે આપવાના છીએ. જલ્દી અમારો આ 2-4 દિવસમાં આનો ઉકેલ નહીં આવે તો અમે ખોટી સીધા માર્ગે આંદોલન કરશું, ધરણા કરશું, ભૂખ હડતાલ કરશું અને ખેડૂતોને ન્યાય અપાવીને જમીશું. આજે અતિવૃષ્ટિને 1.5 મહિનો થયો છે, છતાં સરકાર દ્વારા પાક ધોવાણનું કે જમીન ધોવાણનું કોઈ પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી. કેસ્ટોલ, ઘર વખરી, અનાજનું વળતર, મકાનોનો પણ જે પડે એમનું વળતર, ઘઉં ઢાંખરનું મરણનું વળતર આજ સુધી સરકારે કોઈ જાહેર કરેલ ન હોય ત્યારે ગુજરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને ગામે ગામે જઈ વાવ, રા, ધાણીધાર અને થરાદ તાલુકાની અંદર ખેડૂતોને જે ફોર્મ આપવામાં આવ્યા હતા એ ફોર્મમાં ખેડૂતની સહી, બે સાક્ષીઓની સહી સાથે 7 બારના ઉતારા સાથે આજે ડીડીઓ શ્રેણી જ્યારે રજૂ કરવાનો હોય, ડીડીઓની એક કોપી અમે તે તાલુકા પંચાયતમાં જમા કરાવશું, એક કોપી સહી કરીને લેશું. જો સરકારને સદબુદ્ધિ આપે ને 1-2 દિવસની અંદર પાક ધોવાણનું, જમીન ધોવાણનું કોઈ વળતર જાહેર કરે તો અમારે આગળ કંઈ લડવા નથી. પણ જો સરકાર જો કોઈ જાહેર ન કરે તો કોંગ્રેસ પાર્ટી પોતાના વકીલ રાખી પોતાના ખર્ચે ને જોખમે હાઈકોર્ટની અંદર જઈને ખેડૂતોને પૂરેપૂરો ન્યાય લડે એના માટે અમે દરવાજા ખખડાવવા હાઈકોર્ટના પણ કોંગ્રેસ પાર્ટી તૈયાર છે. આજે 1.5 મહિનો થયો. સોયગામ તાલુકાની અંદર પણ અમે 6 તારીખે 4000 ઉપર ફોર્મ ભરીને ત્યાં જમા કરાયા છે. સોયગામ તાલુકાની અંદર કોંગ્રેસ જ્યારે વળતરની વાત કરીએ તો અમુક ગામની અંદર ઘરવખરી કે કેસ્ટોલની રકમ જે હાલ પાણીમાં બેઠા છે એ લોકોને મળ્યા નથી, મકાનો પડી ગયાનું કોઈ વળતર મળ્યું નથી. ઢોર ઢાંખર જે તણાઈ ગયા, અમુક ખેડૂતોના 5-5 ભેંસો તણાઈ ગઈ છે પણ સરકાર દ્વારા આજ સુધી કંઈ આપવામાં આવ્યું નથી. જેના માટે આજે અમે મોટી સંખ્યામાં 4 તાલુકાના ખેડૂતો આગેવાનો ભેગા થઈ કોંગ્રેસ પાર્ટીના નેજા નીચે ડીડીઓ શ્રીને આવેદનપત્ર આપવાના છીએ. સાથે સાથે પાણીના કાયમી નિકાલ માટે જે ખાનપુર ડોડગામ કે જે ગામોમાં કાયમી પાણીનો ભરાવો છે એના નિકાલ માટેની પણ રજૂઆત કરવાની છે. નર્મદા કાલનું કામ જે હા બોગસ થયું છે જેને કારણે રિસર્વ થાય છે એને કારણે જે આખો જમીનનો વિસ્તાર ખારોપટ થવા જઈ રહ્યો ત્યારે ખારાપટને બચાવવા માટે પણ શું આયોજન થઈ શકે એ પણ અમે આખો આવેદનની અંદર તૈયાર કર્યું છે. આ રીતે 4 કેબિનેટ 5 વખત કેબિનેટ મળી જો સરકારની દોનત હોય, સરકારની નીતિઓ હોત તો આજે કંઈક જાહેર કર્યું હોત. સરકારને બધા બીજા નિર્ણયો લેવા માટેનું બધું કરી શકે છે પણ ખેડૂતોના નુકસાન માટે, ખેડૂતોને પાક ધોવાણ કે જમીન ધોવાણ આવવા માટે આજ સુધી કોઈ જાહેરાત કરી ન હોય. 5-5 વખત કેબિનેટ મળે છતાં પણ જો કોઈ નિર્ણય ન લેતી હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા સરકારને જગાડવા માટે, ખેડૂતોને ન્યાય આપવા માટે આજે મોટી સંખ્યામાં અમે ભેગા થઈ ડીડીઓ શ્રીને આવેદનપત્ર આપવાના. અતિવૃષ્ટિથી 1.5 મહિનો થયો છે. ખેડૂતોનો પાક નષ્ટ થઈ ગયો છે, જમીન ધોવાણ થઈ ગયું છે, શિયાળુ વાવેતર પણ થાય એવી પરિસ્થિતિ નથી. અત્યારે પણ ખેતરમાં પાણી ભરેલા પડ્યા છે, ઘણા ગામોમાં પણ પાણી છે, કેટલાય પશુઓ મરી ગયા છે, કેટલાય મકાન પડી ગયા છે પણ સરકાર હજી સુધી જાગતી નથી. થોડા દિવસ પહેલાં મુખ્યમંત્રી આવ્યા અને અહીંયા મગરના આંસુ સારીને જતા રહ્યા. એના પછી એવું થયું કે કૃષિમંત્રી આવીને પેકેજ જાહેર કરશે. અઠવાડિયા પહેલાં કૃષિમંત્રી પણ આવીને ગયા પણ પેકેજ જાહેર કરી ગયા નહીં. એના પછી પંજાબમાં અતિવૃષ્ટિ થઈ, પંજાબમાં પેકેજ જાહેર થઈ ગયું. મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઈ, મહારાષ્ટ્રમાં પેકેજ જાહેર થઈ ગયું પણ ગુજરાતમાં કેમ નહીં? અને ખેડૂતોને જે આ અન્યાય છે એના માટે આજે સૌ ખેડૂતો જાગૃત થયા છે અને ડીડીઓ શ્રીને આવેદનપત્ર આપે છે. પોતાનું નુકસાની જે થઈ છે એનો ફોર્મ 7, 12, 8 ઉતારા અને જે નુકસાની થઈ છે એનો તમામ સરવાળો કરીને ખેડૂતો આજે ડીડીઓ સાહેબ પર માગણી કરે છે અને આવનારા સમયમાં જો માગણી નહીં સંતોષાય તો એનાથી ઉગ્ર આંદોલન કરી અને ખેડૂતોને પેકેજ આપવું જ પડશે એવી સરકારને અમે મજબૂર કરશું.